કુકરમુંડા તાલુકામાં ખૂંખાર દીપડાનો આતંક યથાવત। ચીખલીપાડા ગામમાં બકરીનો ભોગ, ખેડૂતોમાં ભયનો માહોલ। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામમાં દીપડાના આતંકની તાજી ઘટના ફરીથી સામે આવી છે। ગામના નમુભાઈ બેલવ્યાભાઈ પાડવીના ઘર પાસે બાંધેલ બકરીને ગતરોજ રાત્રે ખૂંખાર દીપડો ખેંચી લઈ ગયો। દીપડાએ બકરીને નજીકના શેરડીના ખેતરમાં લઈ જઈ મારણ કર્યું। સવારે ગ્રામ લોકોએ શોધખોળ કરતા બકરીનું માથું અને પગ ખેતરના પડેલા હતા। આ ઘટનાના પગલે ગ્રામજનોને ખાસ કરી ખેડૂતોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને દીપડાની હલચાલ અંગે તાકીદે પગલાં લેવા માંગ કરી છે। દીપડો વારંવાર ગામની આસપાસ આવી રહે છે, જે લોકોને જીવના જોખમમાં મૂકે છે। ખેડૂતોની હવે માંગ કરી રહ્યા છે કે તેમના ગામની આજુબાજુ પાંજરા ગોઠવવામાં આવે, તેમજ દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવે અને ગામવાસીઓએ વન વિભાગ અને તંત્રને આવી ઘટનાઓ માટે ગંભીરતાથી પગલાં લેવા અપીલ કરી છે, જેથી લોકોને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। હવે વારંવાર કુકરમુંડા તાલુકામાં દીપડાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે વન વિભાગ અહીંયા પાંજરું મૂકે છે કે કેમ તે જોઈ રહ્યું। એવા સુહાસ રવિ, કુકરમુંડા, તાપી। મારું નામ યોગેન્દ્રનાથ ગોરખનાથ પાડવી, ગામ ચીખલીપાડા। ગત રોજ રાત્રિ સમય દરમિયાન નમુભાઈ બેલવ્યાભાઈ પાડવીના ઘર પાસે ઘરની અંદર ઘૂસીને દીપડાએ બકરી પર હુમલો કરેલ હતો, જે નજીકના ખેતરમાં લઈ જઈને ફાડી ખાધેલ હતી। આ ઘટના સવારના સમયમાં તપાસના શબ્દ દ્વારા તપાસ કરતા બકરીનું માથું અને પગ નજીકના શેરડીના ખેતરમાં મળી આવી હતી, જે સમગ્ર ઘટના માહોલથી ખેડૂતો અને ગામના લોકોમાં ભયનો માહોલ ઊભો થયેલ છે, જેથી અમારા સ્થાનિક તંત્ર અને વન વિભાગ પાસે એક જ માગણી છે કે અહીં દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવે।